અમરેલીના લીલિયામાં ભાજપ નેતા અને ડીવાયએસપી વચ્ચેના વિવાદમાં હવે એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમાં દિલીપ સંઘાણીએ પણ હવે આ મામલે સામે આવ્યા છે। ભાજપ નેતા વિપુલ દુધાતના સમર્થનમાં આવ્યા છે સહકારી નેતા દિલીપ સંઘાણી। અમરેલીના લીલિયામાં ભાજપ નેતા અને ડીવાયએસપી વિવાદમાં હવે દિલીપ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે ખુલ્લેઆમ દારૂના વેચાણ મુદ્દે વિપુલ દુધાતે એસપીને રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું કે અમરેલીના એસપીએ ભાજપ કાર્યાલય બંધ કરવાની ધમકી પણ આપી હતી। દુધાતના આક્ષેપ એકદમ સાચા હોવાનું પણ દિલીપ સંઘાણીએ જણાવ્યું છે। સમાચાર મળ્યા કે વિપુલભાઈ દુધાત અમારી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના આગેવાન, એના બાપુજી એટલે મગનભાઈ છગનભાઈ દુધાત જનસંઘની કાર્ય પદ્ધતિથી સંગીત સાથે ભાજપની રચના થઈ ત્યારથી પ્રારંભથી અમારી જોડે કામ કરનાર, એ દિવસોમાં લીલિયા તાલુકામાં એકમાત્ર ભાજપના કાર્યકર્તા, જનસંઘના કાર્યકર્તાને જમવાનું ઘર એકમાત્ર હતું। ત્યારથી એક પરિવાર ભાજપ સાથે, સંઘ પરિવાર સાથે જોડાય। એમને જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાહેર વાત કરી, ભૂતકાળમાં પણ માગણીઓ કરી હતી, ત્યારે એમને એસપી ધમકાવે કે તમે ભાજપનું કાર્યાલય કેવી રીતે ચલાવશો એની ઇન્કવાયરી મારે કરવી પડશે। બીજી બાજુથી ચેમ્બરના પ્રમુખને બાકીના બધા સાથે રજૂઆત કરવા ગયા ત્યારે એવું કીધું, દારૂ વેચનારાઓને બંધ કરવા બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને। આ ડીએસપીની માનસિકતા કયા સત્તાના આધારે, કોના પાવરથી, કોની સાથે કેવી લેણદેણના આધારે આવા નિવેદનો કરે છે, આની પૂરી ઇન્કવાયરી મારે કરવી પડશે। તો દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે અને એમણે કહ્યું કે પ્રતાપ દુધાતે જે આક્ષેપો કર્યા હતા, વિપુલ દુધાત દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ સાચા છે, કારણ કે એસપી દ્વારા પણ ભાજપ કાર્યાલય બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી।